વડાપ્રધાન મોદીના શાસનના 8,931 દિવસ પૂર્ણ થયા છે, જે અંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। આગામી દિવસોમાં ભાજપ દ્વારા થનારા આયોજનો અંગે તેમણે પત્રકારોને માહિતી આપી હતી। તેમણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કહ્યું હતું કે ચૂંટણી પંચ તારીખ નક્કી કરીને ચૂંટણીની જાહેરાત કરશે। અમે એક રાજકીય પક્ષ હોવાથી તૈયારીઓ શરૂ કરી છે। તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે ખેડૂતોને પંજાબમાં માર મારવામાં આવે છે, જ્યારે ગુજરાત આરોગ્ય માટે હેલ્થ કેરની સહાય કરતું રાજ્ય છે। ટેકાના ભાવે સૌથી વધુ ખરીદી ગુજરાત કરે છે। અતિવૃષ્ટિમાં ક્યારેય ખેડૂતોને સરકારે નિરાશ નથી કર્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાશે નહીં। તેમની સભામાં ખુરશીઓ ખાલી રહે છે અને લોકોને પૈસા આપીને બોલાવવામાં આવે છે। બહુરૂપિયા કેજરીવાલ અને ભગવંત માન અહીં આવીને પ્રચાર કરે છે, જ્યારે અમે ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં નથી જતા। તેમણે કહ્યું કે ચોમાસું આવે અને દેડકા પંજાબ દિલ્હીથી ગુજરાતમાં આવે છે।